આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય માતાજી. ઈ કુંવર જુવાન થયો એકલો શું કરે, એમાં રક્તપિત્તનો રોગ થયો. આ નાનકડી વાત કહું છું તમને. વ્રત લીધું વરુડી તણું દુઓ તમે સાંભળો તો ભગત બાપુ વરુડીનું જ કેમ કીધું, એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો. અને ઈ કહેવાય છે કે રાણા હમીરસિંહ 50 ઘોડે સવારોને ભેળા લઈ અને રાજસ્થાનની ધરતી છોડી દીધી. મેવાડની મિટ્ટીને છેલ્લી વાર સલામ કરી, વંદન કરી અને કીધું, હો મેરી માં મેવાડ કી મિટ્ટી, अब राणा जा रहा है, राणा की पीढ़ी खत्म हो रही है. નીકળી ગયા અને ઘોડલા માથે સવાર થઈ અને ધીરે 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 સાંભળજો, સૌરાષ્ટ્રની ધરતી આવી અને ખોડ ગામ આવ્યું. ખોડ ગામમાં વરુડિયાનો નેહડો અને કોકે કીધું કાંઈ ચારણ આઈ છે. 18 વર્ષનો ગમે એવડો મોટો માણસ હોય, ચારણનું નેહડું ક્યાંય હોય ને ખબર પડે, ત્યાં વ્રત કોઈ માજી હોય ને તો કે આઈમાં છે, જરાક પગે લાગતા જાય. ઈ સનાતનની તાકાત હતી ભલા માણસ. આ ઈ ભગવતીઓ છે અમારી, ઈ ઓઢણા વાળીઓ છે. અને એને કોઈ દી એવું નથી રાખ્યું પાછું કે ચારણ છે તો જરી કઈ નજીક ખોળામાં ગયો હોય બોલે કે તું સેટો રે, ચારણ નથી, એવું નથી. વચ્ચે યાદ આવ્યું એટલે એક વાત કરી દઉં. એવું કોઈ દી હોય અમારે કોઈ દી એવું કઈ મનમાં ઓલી કોઈ ન રાખવું વધારે કઈ બીજું શબ્દ નથી બોલતો, પણ મનમાં એમ થઈ જાય કે અમે માના બાળ અમારું કા ના, માના બાળ ને ઉપાડી ફેંકી દઈએ જો અવળે કેળે હાલવા માંડે તો. એટલે આ વાત સાંભળજો વચ્ચે. અને કદાચ કોઈ પણ હોય, અહીં કણેરીમાં દેવી પૂજક ના દીકરીઓ, મેં ઓલે વખતે કદાચ કીધું હોય કે ખબર નહીં, દેવી પૂજક ના દીકરીઓ દાંતણ દેવા આવતી હતી ખાલી. અને માને કીધું, માં અમારા લગ્ન આવ્યા છે અને આ તિથિ વખતે તારીખ ની તિથિ કેતા, તેથી માં તમે આવશો ને, જાન આવે ત્યારે ઘડીક આવ્યો, અરે મારો બાપ આવું ને, કેમ ન આવું બેટા, તમે કાયમ દાંતણ દેવા આવો છો મને, હું આવું. અને એમાં કોઈ માનો ખાસ બહુ મોટો હેડ સેવક અને એને અમદાવાદમાં એને બહુ મોટો પ્રસંગ, ખાસ મોટર મોકલી. આઈમાન તેડી ગયા, આઈમાન ત્યાં પૂગ્યા, સાંજે વાળું કર્યા, વાળું કરીને માં આરામ કરવા માટે જ્ઞાન યાદ આવ્યું, સવારે દેવી પૂજક ને ત્યાં જાનું આવે છે. ઓલી દીકરીઓ દાંતણ દેવા આવતી હતી અને ઓલા જે ધર્મણી કરવા લઈ ગયા હતા એને કીધું, મોટર બારી કાઢો ને. અરે મારી હટાણે ક્યાં, મારે વયું જવું કણેરી. હે મારે કણેરી જટ મને, અરે મારો પ્રસંગ મારું કે આમ એ સમર્પિત હતો એટલે એના મનમાં એવું કઈ નહીં કે માં કે બરાબર, પણ જરાક વિનંતી કરું માં, મારો પ્રસંગ બધા આવ્યા હવારે જ બધું હાસું છે જે છે બધા દર્શન કરશે. આટલા જણાને ખબર હોનબાઈમાં આવ્યા, લાખો માણસ ગાંડું થાય અમદાવાદમાં એટલા આવશે પ્રેમમાં, માના ભાવમાં. અને માં તમે તો કે તું ગાડી કાઢને, મારે નથી રોકાવાય એમ. એને એમ થયું માને જે કઈ થયું હોય કાંઈ વાંધો નહીં. માં ગાડી કાઢી, હવારે ગાડી કણેરી પૂગી. ઈ વખતના કેળા હવારે 9-10 થઈ ગયા હતી, હાંજે નીકળ્યા હતા, હવારે પૂગ્યા અહીંયા 9-10 વાગે જે કઈ પૂગ્યા છે. અને સીધું કીધું કે માં અહીંયા ગાડી અહીંયા આવતી હતી આ વાડીમાં, એટલે કીધું કે માએ કીધું અહીંયા ને આમ જવા દો, દેવી પૂજક ના ઘર બાજુ જવા જો ને હરણાયું ઢોલ વાગે છે કે હા. એ ન્યા આવી અને ઓલી દીકરીઓ રાજી થઈ ગઈ. અરે માં અમને એમ થતું હતું કે મારી માએ આ પાડી નહીં આવે. અને માં હોનલે બે ઉપર હાથ મૂકીને કીધી, મારું દીકરીઓ મારા બાળક મને યાદ કરે તો દુનિયાના હાથ હમદર પાર હોય ને હોનલ ન પૂગે તો હોનલ ન કહેવાય. ભલા માણસ શું વાત કરો છો. એ અમારી માં એક. એટલે વચ્ચે વાત યાદ આવી ગઈ, તમે રાજકોટ થી ભાવનગર જાતા હો તો જાનબાઈ માની દેરડી આવે છે, તમને ખબર હશે. જાનબાઈ માં છે, જાગતી જોત છે જગદંબા. આજથી જાજા વર્ષોની હજી વાત નથી થઈ. દુકાળ પડેલો, ભયંકર દુકાળ પડ્યો. સજન ખેરું ખેરું થયા, એક વાડેજા વચ, કો હોરઠ કો માળવો, કો મરધર કો કચ્છ, નોખા નોખા ભાગવા મીડ્યા. ટૂંકમાં વાત કરું, દુકાળ પડ્યો અને એમાં પાણી વહી ગયા કુવાઓ. આઈમાની પાસે બધા આવ્યા, જાનબાઈ માની પાસે 18 વરણ ભરવાડ ભાઈઓ, બીજા ત્રીજા આદલી પટેલ જે હશે તે. અને આવીને કીધું કે માં નેહડું મૂકવું જોઈએ, ઢોર માલ એ વખતે વધારે માલ ઢોર નું ગરીમાં વયા જાય, થોડાક 2-5 મહિના કાઢી આવી ઉનાળાના 2-4 મહિના, કારણ કે માં તળમાં હાવ કાળ જેવું છે અને ગરીમાં થોડોક મેથ્યો છે. એટલે કીધું કે ના ના આટલા બધા માલ ઢોર લઈને બધા કેમ જાય, ઘણા એકાવા હોય, અડધા ના રહેવું પડે, અડધા કેમ ભેગું. તો કે પણ માં પાણી વિનાનું. તો કે એક કામ કરો ને, વાવ ગાળી તો. અરે માં આજુબાજુના ગામ વાળા મથી મરી ગયા, મહેનતું બધી માથે પડી, નદીઓના પટમાં વાળ્યું ગાળ્યું તોય પાણીનો ત્રહ્યો નથી આવતો. માં એવું છે કે હા હાલો મારી હારે. હાથમાં લાકડી લઈ અને જાનબાઈ માં નીકળ્યા. સાંભળજો, હાથમાં લાકડી લઈને જાનબાઈ માં નીકળ્યા. ગામના પાદરમાં જઈને આમ ટીહો તાણ્યો, હાડા હાટ કરતો અને કીધું બાપા અહીં વાવ ખોદવા માંડ્યો નહીં. અરે માં હવે માને વિધારે કઈ કહેવાય નહીં, માને બહુ માં પગે લાગી, માં મરી જાઉં, 1-2 મહિના મહેનત કરશું
આખું ગામ વળીક છે તો હાલો વહેલું થઈ જાય. પણ માં પાણી અહીંયા આવે, નદીના પટમાં ગાળિયું ત્યાં નથી આવ્યા. અહીંયા આવે કે બાપા આવડ ક્યાં દુબળી છે, જરીક ગાળો ની આવી જાય તો આવી જાય. અરે પણ માં અહીંયા, અરે પણ તમે ગાળો તો ખરા, આવડ ક્યાં દુબળી છે ઈ જોજો. આવડ ક્યાં દુબળી છે આપણે ઈ જ કીધું છે. ગામડાના માણસો, નાના માણસો એમ જ કીધું છે, મારી ખોનલ ક્યાં દુબળી, મારી આવડ ક્યાં દુબળી. આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય માતાજી. દુબળી મારો દ્વારકા વાળો ક્યાં દુબળો છે, એટલે ઈ કોઈ દી દુબળા પણ એને પોતાને દેખાણું નથી. એટલે પછી તો ગામમાં માને બહુ વળગી ગયા. સાહેબ કુવો વાયુ ગાળી મોટી, અને વાયુ ગાળી ભભૂકા છૂટા તળીએ થયો. તળીએ ભભૂકીને ખળીએ દાણે દાણે ફળીએ, તુલસીમાં તુંય રે આઈ તને ખમા ખમા. મારું એક ગીત છે એમ. ભભૂકા છૂટા ભાઈ પાણીના, ગામ આખું રાજી રાજી. આઈમાં એક શરત રાખી જાનબાઈ માં, આ વાયુમાં પાણી ભરવા માટે આવે હવનો બધાયનો આમાં ભાગ. કોઈ પણ હોય, પશુ પંખી બધાય તો છે જ, પણ માણસમાં કોઈ જ્ઞાતિ જાતિ ભેદ ભાવ કરવાનો નહીં. આટલી મારી શરત માનજો. માનું વેણ કોઈ ઉથાપી શકે નહીં. અમુક ગભરાણા ઈ વખતે એવી માન્યતા હજી છે તો તે દીધ કેવી હોય. આપણે સનાતન ને અમુક વસ્તુ નીડી બહુ છે, જે આભળ સહિત ને બધું છે ને, આપણા નોખા નોખા જો વીખી નાખ્યા હોય ને બધા, તો એને જ કીધું સનાતન ને વીખવાનું કામ આભળ સહિત. હવે સાંભળજો, એને કીધું કે બધાય પાણી એક વાવે ભરે. ટૂંકમાં વાત કરું, એમાં બધા ભરવા માંડ્યા. શરૂ થયું આ તે. એમાં એના દીકરો, માતાજીનો દીકરો, એનું નામ રાણાભાઈ. એ રાણોભાઈ જુવાન દીકરો જાનબાઈ માનો, અને એને બીમારી એવી લાગુ પડી, ખબર નહીં. એટલા બીમાર પડતા જાય, તાવ 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 ઉતરે નહીં, વૈદ ઓહળિયા કર્યા ઉતરે નહીં. એમાં વળી એવા એવા ભાઈ બંધુ ભેગા બેઠા છે. કોકે કહી દીધું માણસ હારા પાસે બેહું, નકર એકલું રહેવું, માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો ન કરવા, એની કરતા ન કરા હારા. ક્યાં ના ક્યાં ચડાવીને પોતે હરકી જાય પાછા, એનું કાંઈ નક્કી જ નહીં. એના કરતા એકલા હારા. એવા માણસો મીંડ્યા કેવા, તું હાજો નહીં થા, કાં તો તારી ડોહીએ ગામ ભેળવી દીધું, કાં તો કાંઈ આભડછેટ વાળા બધા પાણી ભરે છે. અને એવી વાત સકર મગજમાં ચડાવી દીધી. ઘેરે આવ્યો, હાંજે અવળું જોઈને બેસી ગયો. અરે મારો દીકરો, મારો હાવજ, મારો બાપ આવી ગયો. હા આવી ગયો. કે વાળું કર લે ને મારો ભાઈ, મારે નથી ખાવું. અરે બેટા તને તાવ આવે છે, બીમાર પડી ગયો છો, થોડુંક દૂધ પી લે. તું હાજો નહીં થા, ન કર હું અમે હાજો નહીં થાવ. એવું કેમ બેટા બોલે છે માં હામું? નો બોલું. આખું ગામ કહે છે ડોહીએ તારી માએ ગામ ભેળવી દીધું છે. દલિત પાણી ભરે, દેવી પૂજક પાણી ભરે, વાલ્મીકી સમાજ પાણી ભરે. આ ભળી ગયા, બધું પૂરું વાયમાં પૂરું થઈ ગયું. હવે તું હાજો નહીં થા, તું મરી જાય, તારું બલિદાન દેવાઈ જાય. અરે બેટા તું શું બોલે? તું ચારણનો દીકરો છો. અહીંયા તો આયુના આંગણે કે દ્વારકા વાળાના કે શિવના આંગણે કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. બેટા આવી વાતું ન કરાય, પાપ લાગે. નહીં, તમે મારું નહીં માનો. કાલ હવારે હુરજ ઉગે, આ મારું ફાલું લઈને હું જાઉં છું. તમારો દીકરો જેનાથી આભડછેટ લાગે છે એ કોઈ જ્ઞાતિ પાણીની વાયુમાં ઉતરે, ભાલું ન મારી દો તો તમારો દીકરો રાણો નહીં. ડોહીમાં નથી સમજતા, સમજાવું છું. એટલે કીધું અરે બેટા તું શું બોલે? તને કઈ મગજમાં? નહીં, મગજમાં મને નહીં, તમને થઈ ગયું છે. તમને મગજમાં કઈક ફેર પડી ગયો છે. હું હવારમાં હુરજ ઉગે, સાંભળજો, હવારનો હુરજ ઉગે અને વાવે વયો જાઉં છું. કોઈ આભડછેટ લાગે એ પાણી ભરવા આવે, ભાલું ન પોરવી દઉં તો તમારો દીકરો રાણો નહીં. હુરજ ઉગતા અને થઈ ઊભી માં, જોજો. અને એને એમ કીધું, જાનબાઈએ એકના પોતાના દીકરાને કીધું, હુરજ ઉગે એટલે તું ભાલું મારી દે એમ? તો કે હા. તો સાંભળ બેટા, હુરજ ઉગે ત્યાં સુધી જીવતો રહેવા દઉં તો જાનબાઈ નહીં, તારી માં નહીં, ભલા માણસ. હા 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 હા, હગી જનેતા હો. બચુ બાપુ કેતા પોતાના ફરજન ને ખાઈ જાય એને જ નાગણી કહેવાય. હા, અને ઈ આપો રાણો હવારે જીવતો નતો. આજ કોક જાવ તો એનો સગો અહીંયા પાળ્યો છે, દર્શન કરીજો. જાનબાઈ માની ડેડી છે ત્યાં. કહેવાનો અર્થ મારો ઈ છે, કોઈ એવું ન હોય કે આ નજીક અને આ આઘા. વાત તમને ઓલી હું પ્રસંગ કહેતો તો, રાણા હમીર 50 ઘોડાની સાથે નીકળ્યા, વરુડિયાની નેહડે આવ્યા, માએ રોક્યા, વારણા લીધા અને એટલું કીધું, બેટા કેમ નિરાશ થઈ ગયો? માં મેવાડનો ધણી રાણો છું, રાણાનો વંશજ છું. એક વિગોય નથી મારી પાસે હટાણી. હે કે મારી પાસે એક વિગોય નથી. અને ઈ વખતે વરુડિયાએ કીધું માતાજી બધું હારું કરી છે, અને એના શરીરે રક્તપીત જેવું હતું, એટલે કીધું કે આ બધા પાંદડા હારા તોડી અને લઈ આવો. આમ કઈ ન હોય, કઈક એવું ગરમી ઉભરાણી છે એમ કરીને કીધું કે આ પાંદડાથી ખરડ કરી નાઈ નાખ, એક અને રોકાઈ જાય. 1 દી 2 દી 5 દી રોકાણો, 10 દી 15 દી માં તો હાવ કંચન જેવી કાયા થઈ ગઈ.
બધો કોટ હતો એ મટી ગયો અને રાણા અમીર પગે લાગીને રાજી થઈ ગયો અને રાજી થઈ ગયો એટલે કીધું કે માં હવે હું શું કરું, મારી પાસે કાંઈ નથી. અને તેદી વરુડિયાએ કીધું માં હું જાતો તો માં મેં વાત નથી કરી, મેવાડની મીટીને નમન કરીને આવ્યો છું. આ મારી યારે 50 જણા છે ને ઘોડે સવારો ભાઈબંધુ છે, મારા પ્રાણ જેવા છે, એને મેં નથી કીધું. આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય માતાજી.